બધા રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે, તેમની સાથે સાથે અનેક એવા લોકો આપણે જોઈ રહ્યા છે। આ બાને આપ જોઈ રહ્યા છો કે જે રડી રહ્યા છે કે આ વિજય જેણે મારા દીકરાને ભણાવ્યો, આજે એ અમારી વચ્ચે નથી અને આવી રીતે અમારી વચ્ચે નથી। જી, તો પીએમ નરેન્દ્ર મોદી જ્યારે તેઓ મળ્યા હતા અને ગુજરાતના પનોતા પુત્ર આપણે કહેતા હોય છે, પરંતુ તેઓએ આ દુઃખની ઘડીમાં સાથ આપ્યો તમામને। ત્યાં ડીવાયએસપી ડીના રાઠવા સાહેબ છે, એમને જે આઈડેન્ટિફાઈ બોડી જી, તો રિએક્શન્સ પણ આવી રહ્યા છે, પોતપોતાની જે આપ વીતી છે તે કરી રહ્યા છે, કારણ કે હમણાં થોડીક ક્ષણો પહેલા જ એક મૃતદેહ પણ મળ્યો છે। અમે અમદાવાદના છીએ અને એના પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે એની વિધિ માટે આવ્યો। 29 તારીખે પપ્પા મળી ગયા, 1 તારીખે છોકરો આવ્યો અને પછી આજે ગઈકાલે જતો હતો અને બધું એમનું બધું જે વિધિ હોય એ બધું પતાવી, પ્રાર્થના એ બધું પતાવીને પછી જતો હતો ગઈકાલે। મમ્મીને એની બાપા અને એના દાદી મૂકવા આવ્યા। લોરેન્સના પરિવારમાં કોણ કોણ છે? દાદી, મમ્મી અને બેન, બસ કોઈ નહીં, કશું કોઈ કામ નહીં કરે। લંડનમાં કેટલા સમયથી લોરેન્સ 2-1 વર્ષથી હતી। શું કરતા હતા ત્યાં? ભણતો ભણવા માટે ગયા હતા અને ખાલી પપ્પાની મૃત્યુ થઈ પછી આવ્યા। અચ્છા, કઈ રીતે પરિવારે એમને વિદાય આપો છો? તમે તો એના કોઈ થઈ રહ્યા પણ અમે નહોતા આવ્યા ને એરપોર્ટ ઉપર। એ છોકરીની મમ્મી અને છોકરાની મમ્મી, એની બેન અને એની દાદી 3 લોકો આવ્યા હતા। પરિવારમાં અત્યારે આક્રમણનો, કારણ કે પહેલાં તો આપણે ભાઈ ગુમાવ્યો, હવે ભત્રીજો ગુમાવ્યો છે, આ કેટલી મોટી ખોટ કહેવાય આ 2 સ્વજનોને ગુમાવ્યાની। એ પરિવારની કહાની છે, જે પરિવારમાં પિતાની અંતિમ વિધિ માટે આવ્યો હતો દીકરો અને હવે દીકરાની જ અંતિમ વિધિ કરવી પડી રહી છે। બિલકુલ સંધ્યા, એવી ઘણી બધી કહાનીઓ છે સિવિલમાં, જ્યાં પણ જાઓ તમે। हिम्मत स्कूल में पढ़ी थी और उसने 4 साल उदयपुर में कॉलेज की थी, बीटेक उदयपुर में की थी। लंदन क्यों इसलिए जा रहे थे? एमटेक करने के लिए वो लंदन जा रहे थे। और उसकी सहाय किसे मिली उसको लंदन जाने के लिए? क्या है वो उन्होंने इधर से उधर से समाज से पैसे लिए, इधर उधर से पैसे लेके और थोड़ी बहुत लोन लेके समाज के जो आगेवान आदमी है उनसे सहायता लेके उन्होंने लंदन भेजने की प्रोसेस की थी। क्या नाम आपका? मेरा नाम अशोक खटीक है। તો કઈ રીતે વિદેશ મોકલ્યા બિલકુલ, હતા તો આપ એ પરિવારે? જુઓ કે લોન લઈને ભણવા માટે તેમના કહી શકાય કે બાળકને મોકલવામાં આવ્યું હતું કે લંડનમાં જઈને તે સારું ભણે, સારું કરિયર બનાવીને દેશમાં આવે અને આવી રીતે જો તે લોકોનું કહી શકાય કે મૃત્યુ થાય। જે ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે। જે ઋત્વિજ, અલગ અલગ પરિવારોની રિએક્શન સામે આવી રહ્યા છે, કહાની સામે આવી રહી છે। સવાલ હવે છે, આપ કઈ જગ્યા પર અત્યારે છો ને ત્યાંથી કોઈ એવું અપડેટ સામે આવી રહ્યું છે? કારણ કે હવે મૃતદેહ સોંપવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ ચૂકી છે, 4 જેટલા મૃતદેહ સોંપાઈ ચૂક્યા છે। હજી વાત કરીએ તો જે પ્રકારે ગઈકાલે આ બનાવ બન્યો હતો ત્યારબાદ તુરંત જ જે મૃતદેહ મળી આવતા હતા, એક પછી એક મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી દેવામાં આવતા હતા અને તાત્કાલિક જે પીએમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ડીએનએની કાર્યવાહી શરૂ કરી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે તેમણે પણ વહીવટીતંત્રના અધિકારીઓ, સુરક્ષા એજન્સીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જે એફએસએલની મદદ લીધા બાદ તુરંત જે ડીએનએની પ્રક્રિયા છે તે તાત્કાલિક રીતે પરિપૂર્ણ થાય તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને જે ડીએનએની પ્રક્રિયા છે તે મોડી રાત સુધી શરૂ કરી દેવામાં આવી હતી અને જે પણ પરિવારજનોના જે મૃતદેહ સાથેના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેઓને મૃતદેહ આપવાની કામગીરી છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે। પહેલા એક ડેડ બોડી પણ મળી આવી, એટલે કાટમાળમાંથી હજુ પણ 24 કલાક જેટલો સમય થવા આવ્યો અને હજુ પણ તેમાંથી ડેડ બોડી મળી રહી છે। ચોક્કસથી થોડી જ વાર પહેલા અહીંયાથી એક મૃતદેહ પણ મળી આવ્યો છે। એનડીઆરએફની ટીમ છે તે સતત અહીં સર્ચ ઓપરેશન કરી રહી છે। આપ જોઈ શકો છો જે દ્રશ્યની અંદર ગઈકાલે આ એ જ જગ્યા છે, એ જ ઘટના સ્થળ છે કે જ્યાં આ બનાવ બન્યો હતો અને એનડીઆરએફની ટીમ દ્વારા જે ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સના એક રૂમની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદથી જે કાટમાળ છે તે કાટમાળની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે અને થોડી વાર પહેલાં જ વધુ એક મૃતદેહ છે તે મળી આવ્યો હતો અને તેને પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવ્યો છે। ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે બીજી તરફ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ઘટના સ્થળ પર હાલ જે સુરક્ષા એજન્સીના અધિકારીઓ છે તે તપાસ માટે પહોંચ્યા છે। ખાસ કરીને જે ફોરેન્સિક્સ એક્સપર્ટના અધિકારીઓ છે તે અહીં તપાસ માટે
પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે. અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવશે. ખાસ કરીને જે ફોરેન્સિક રિપોર્ટ હોય છે તે રિપોર્ટ ખૂબ જ મહત્વનો સાબિત થતો હોય છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી હોય છે ત્યારે FSLનો રિપોર્ટ છે તે ખૂબ જ મહત્વનો અને અગત્યનો હોય છે અને તેને ધ્યાનમાં રાખીને આજે સવારથી FSLના જે અધિકારીઓ છે તે અહીં આવી પહોંચ્યા હતા. ફોરેન્સિક્સ એક્સપર્ટ છે તેમની મદદથી આ સમગ્ર તપાસ પણ કરવામાં આવી રહી છે અને હાલ તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ NDRFની ટીમ છે તે આ વિસ્તાર અને આસપાસનો વિસ્તાર છે, ક્વાર્ટર્સની અંદર છે, તમામ જગ્યાએ હાલમાં સર્ચ કરી રહી છે. અલગ અલગ જે રૂમો છે તેની અંદર પણ ખાસ કરીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી અત્યાર સુધી 268 જેટલા લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે, DNA થઈ રહ્યા છે અને પરિવારજનો છે તે જોઈ રહ્યા છે કે તેમના પરિવારજનોના મૃતદેહ તેમને મળી જાય. આ સમગ્ર ઘટના બની, બ્લેક બોક્સ મળ્યા બાદ સામે આવશે કે આખરે થયું શું હતું, કઈ રીતે આ જે તમામ લોકો છે તેમને જીવ ગુમાવવો પડ્યો, શું હતી આ ઘટના પાછળનું કારણ? ચોક્કસથી જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી હતી, સૌપ્રથમ તો જે તપાસનો વિષય છે કે આખરે આ ઘટના કયા કારણોસર બનવા પામી છે, કે કયા કારણોસર આ જે વિમાન ક્રેશ થયું હતું તે એક તપાસનો વિષય છે અને તે તપાસ માટે હાલમાં અલગ અલગ સુરક્ષા એજન્સીઓ છે તે કામગીરીમાં લાગી ચૂકી છે. એટલે ખાસ કરીને જ્યારે આ સમગ્ર તપાસ કરવામાં આવશે, કેટલાક મહત્ત્વના રિપોર્ટ છે તે પણ સોંપવામાં આવશે સુરક્ષા એજન્સીઓ દ્વારા. એટલે આ તપાસ દરમિયાન હકીકત સામે આવશે કે આખરે એવું તો શું કારણ બન્યું હતું કે આ જે વિમાન છે તે ક્રેશ થયું હતું, કયા કારણોસર તે પ્રોપર વેમાં જઈ શક્યું નહીં. થોડી જ સેકન્ડોની અંદર ATC સાથે પણ તેનો સંપર્ક તૂટી ગયો હતો, એટલે તે કયા કારણોસર આ સંપર્ક તૂટ્યો હતો તે પણ તપાસ કરવામાં આવશે. આ સમગ્ર મામલે જ્યારે તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે સુરક્ષા એજન્સીઓ દ્વારા, ત્યારબાદ હકીકત ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે કયા કારણોસર આ વિમાન ક્રેશ થયું હતું. બિલકુલ ઋત્વિજ, આપ જોડાયેલા રહેશો. તો જે પ્રકારથી વિમાન જે ક્રેશ થયું હતું, બ્લેક બોક્સ મળશે તે પછી તેના કારણો પણ સામે આવશે. અત્યારે જે પ્રકારથી DNA રિપોર્ટ આવ્યા બાદ જે મૃતદેહો છે તે પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ऑलरेडी हमारी टीमें जैसे ही कल इन्फॉर्मेशन मिला था तब से टीमें लगी हुई हैं, सभी लोगों के साथ मिलकर काम चल रहा है. आप लोगों को बताएंगे जो भी फाइनल हमारा, जो लोग घायल थे वो ऑलरेडी हॉस्पिटल में हैं और बाकी जो नंबर है आपको ऑफिशियली बताया जा चुका है. आगे जो भी कंफर्मेशन होगा, जो भी नंबर होगा, हम लोग आपको बताएंगे. चल रहा है सर. अभी वो जो बाहर के जितने मलबे में जल के गए थे उनको तो सर निकाल लिए गए हैं, बाकी अंदर कोई होगा तो उसका सर्चिंग आज भर चलेगा. सर कैसे सर्च किया जाता है, कैसी टेक्नोलॉजी का यूज़ किया जाता है? टेक्नोलॉजी सर अपने NDRF की टीम है सर, डॉग स्क्वाड है सर, लाइव विक्टिम को सर्च करता है, अगर उसमें दबे हुए होंगे तो उसको निकाला जाएगा सर. ધરતીકંપ પછી સૌથી મોટો સદમો છે. પક્ષે જે લોકો DNA મેચ કરાવવા આવે એને અહીંયા અમને વ્યવસ્થામાં મૂક્યા છે. રાત્રે નારણપુરા વિધાનસભાથી અત્યારે અમરાઈવાડીને એલિઝબેથ વિધાનસભા છે એના સગાવાલાના જે સેમ્પલ લેવાના હોય એ અહીંયા લેવામાં આવે છે કસોટી ભવનમાં DNA મેચ કરવા માટે. અત્યાર સુધી સવારે 6 વાગ્યા સુધીમાં 185 લોકોએ DNAના સેમ્પલ આપેલા છે. 242માંથી 185 સેમ્પલ આવી ગયા છે. બાકીના 42 બાકીના જે છે એ લોકોની રાહ જોઈ રહ્યા છે ને અમે જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી વિધાનસભા પ્રમાણે રોજના વારા પાડ્યા છે. દર 6 કલાકે વિધાનસભા બદલાશે. એલિઝબેથ વિધાનસભા બપોરે 12 વાગ્યા સુધી છે. રાતે નારણપુરા વિધાનસભા હતી, અમરાઈવાડી વિધાનસભા પણ મારી સાથે છે. તો અમે વારા પાડ્યા છે. જ્યાં સુધી DNA ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી અમે લોકો વારા ફરતી અહીંયા બેસીશું. એ વિમાન કદાચ કોતરપુર વોટર વર્ક્સની લાઇટોને કારણે ભૂલથી લેન્ડિંગ કરવા ગયા હતા અને વિમાન તૂટી ગયું હતું અને અમદાવાદના બહુ રહીશ લોકો એમાં પણ એક્સપાયર થઈ ગયા હતા. આ આખું કોઈ ટેકનિકલ ખામીને કારણે ડિપાર્ટમેન્ટ શોધશે, પણ ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું. દુઃખદ બાબત એ છે કે મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું અને ખૂબ ડોક્ટરો દાજ્યા છે. ટેકનિકલ જે ખામી છે તે સામે આવી રહી છે અને આ વિડીયો હચમચાવી નાખે એવો વિડીયો છે. આકાશ પટનીની કહાની, આકાશની બાની કહાની જે દોડતા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેના બા છે. તેમની જુબાની સાંભળો. દુર્ઘટના વખતે શું થયું હતું? આકાશ પટની ઘોડા કેમ્પ દરવાજાથી બહાર ખાટલામાં સૂતો હતો. વિમાન ક્રેશ થયા બાદ લાગેલી આગમાં તે લપેટાઈ ગયો અને માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે માતા પણ આગના કારણે ગંભીર રીતે દાઝ્યા છે, જેમની સાથે તેઓ હોસ્પિટલમાં હતા. PMએ પણ તેમની સાથે મુલાકાત કરીને એ આ દ્રશ્યો છે સાંભળો શું થયું હતું.
જ્યારે મારા વિસ્તારમાં નીકળે કામ કરીને ઘેર આવીને તો મારા ઘેર સામે વડલો છે મોટો જંકશન તો અહીંયા પહોંચ્યો હતી. મારા મમ્મી ખુદ મરવાના હતા તો કુદરતે બચાવી લે. પછી ડ્રાઈવર ઘણી કોશિશ કરી છે પણ એને ઊંચાઈ લીધું. ઊંચાઈથી પછી અહીંથી કે આ બિલ્ડિંગ 10માની બિલ્ડિંગ અથડાઈ. પછી અહીંથી અથડાઈ માટે પછી બીજી બિલ્ડિંગ છે છોકરો મેડિકલ કોલેજમાં એ છોકરા જમવા બેઠો. ડૉક્ટર સાહેબ બધા છોકરો જમવાનો ભોજન સમય હતો એ લોકો પીસેલ ધારે ભોજન અને અચાનક આવ્યા આ મોટી દુર્ઘટના થયેલી છે. તો આજુબાજુ મેં 108ને ફોન કર્યો, ફાયર બ્રિગેડને બોલાવી દીધા, કમાન્ડર આવી ગયા, પછી પોલીસ ખાતું હોય જેમાં છોકરા આજુબાજુ પટણીના છોકરો, દરબારના છોકરા, દલિત સમાજના છોકરા, તું બચાવો ગમે તે કરો બચાવો છોકરો, ડૉક્ટરને બચાવો. ડૉક્ટરની ડેરી બધી બહાર કાઢી કોઈ માથા વાગેલું, હાથમાં વાગેલું. અમુક છોકરા 10, 15, 20 છોકરા બચેલા કે બધી અમુક ડેડ બોડી થઈ. આ જે બિલ્ડિંગ પહેલે ને એ બધી ડેડ બોડી થઈ ગઈ. એમને બચાવી શકે નથી. પૂરી હાલત. બેન કોનો હાથ કપાઈ ગયેલો, માથું કપાઈ ગયેલો, કોનો મસ્કત કપાઈ ગયેલા કે મેં સપને આવું નતું જોયું. એવું કાલ મેં દુર્ઘટના જો મને ખુદને હાઈ બીપી થઈ ગયેલી કે મને ખુદને જોઈ નતું જતું. સિવિલ પાસે મેં ગયા પછી ભયંકર પરિસ્થિતિ જબરજસ્ત. કોઈ જોવે અમે થર પર હતા. મારા બાજુ મકાન છે મારું 29 નંબર. મારે તો પહેલા મારે થોડું દૂર બીટર છે અમે સામે 29 નંબર લોક નંબરમાં આજી કમા દિવસ જોર જ છે. તો સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની અલગ અલગ કહાણીઓ જે પ્રકારથી જોવા મળી રહી છે સંધ્યા, ક્યાંક કોઈકે પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈકે પોતાનું ભાઈ, કોઈકે પોતાનું પતિ. તો અંતિમ સફરની આ દર્દનાક કહાણી ઠેર ઠેર સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. વિમાન દુર્ઘટનામાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને સાથે સાથે પીએમ મોદી પણ જે પ્રકારથી આજે સવારે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તાર છે ત્યાં તેમણે સમીક્ષા પણ કરી હતી. સંધ્યા, બિલકુલ. તો ન્યૂઝ 18 ગુજરાતી પડપડની આપને માહિતી આપી રહ્યું છે. ગઈકાલથી જ પ્લેન ક્રેશ થયું, તુરંત જ અમારી પાસે જે અપડેટ આવ્યો, એ વિડીયો આવ્યો, અમે આપના સમક્ષ સુધી પહોંચાડ્યો અને સચોટ માહિતી આપી રહ્યા છે અમે. અને અમારા સંવાદદાતા ગઈકાલથી જ તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી તેઓ માહિતી આપી રહ્યા છે. જેમ બેનને પણ સાંભળ્યા કે તેમની આંખે તેઓએ મોત જોયું હતું અને મોતના મુખમાંથી તેઓ બચીને આવે છે કારણ કે તેઓ ત્યાં જ રહી રહ્યા છે. પાછળ આગની લપટો જોવા મળતી હતી. તેમના દીકરાને તેઓ બચાવવા માટે ત્યાં દોડી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ સિવિલ પહોંચ્યા હતા. સિવિલમાં જઈને જોયું તો ત્યાં લાશોના ઢગલા હતા અને આ સાથે જ દુર્ઘટનામાં વડોદરાનું પણ એક દંપતી હતું. બિલકુલ, અમદાવાદના પ્લેન દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું છે. આ દંપતી પોતાની દીકરીના ઘરે લંડન જઈ રહ્યા હતા. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશી ગતરોજ સવારે વડોદરાથી નીકળ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થયા હતા. તેમણે જતા પહેલા કહ્યું હતું કે જલ્દી પાછા આવી જઈશું. તેમના આમ અચાનક થયેલા મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. બિલકુલ. તો એક વ્યક્તિ, કોઈ વડોદરાનું હતું, કોઈ ખેડાનું હતું, આણંદના 33થી વધુ લોકો હતા, દીવના 15થી વધુ લોકો હતા. આમ પૂરી ફેમિલી એક સાથે જતું હતું. રાજસ્થાનના લોકો હતા, એક પરિવાર આખો 3 બાળક સાથે માતા પિતા હતા જેઓ યંગ હતા અને તેમના પણ મોત થયા છે. દીકરી પાછી વળાવી રહ્યા હતા કોઈ અને તેને પાછી સાસરે મોકલી રહ્યા હતા. તેવા પણ દ્રશ્યો. ગર્ભવતી મહિલા હતી જે શ્રીમંત કરવા માટે આવી હતી, તેનું પણ આમાં ડેથ થયું છે. એમના પરિવારમાં 2 દીકરી છે, એક લંડન છે અને એક અકોલા, મહારાષ્ટ્ર પાસે અકોલા છે, ત્યાં રહે છે. અને એ દીકરી પણ અકોલાવાળા હમણાં ગઈકાલે આગલા દિવસે રાત્રે જ ઘરે ગયા. એમને બધું પેકિંગ બધું કરાવીને બધું સેટ કરીને એમને પછી રાત્રે ગયા અને સવારે 6:45 વાગે અહીંથી મામા નીકળ્યા. હમણાં ડીએનએ ને બધું આપ્યું છે. ડીએનએ રિપોર્ટ અત્યારે થઈ ગયા છે એટલે એવું કીધું છે 3 દિવસ પછી એનો જવાબ આવશે પછી તમને ફોન કરીશું. ને ત્યાર પછી જો ડેડ બોડી હશે તો અમને એ લોકો પ્રોવાઈડ કરશે ને આગળની પ્રોસિજર કરવાનું કીધું. તો ડીએનએ રિપોર્ટ આપ્યો છે ને 3 દિવસ પછી જવાબ આપશે. કેવી વ્યથા સંધ્યા, કહી શકાય કે આ પ્રકારની જે દુઃખની ઘડી છે કોઈને ન મળે તે પ્રકારની આ સમગ્ર ઘટના છે. જી, સામાન્ય રીતે એ વાત પણ કરવી છે જો કે વિમાન દુર્ઘટનામાં ખેડાના રામોલ ગામના દંપતીનું પણ મોત થયું છે. રામોલ ગામના રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેન પણ પ્લેનમાં સવાર હતા. ન્યૂઝ 18 ગુજરાતી એ ગામમાં પહોંચ્યું છે. પાડોશીઓએ પણ એ પરિસ્થિતિ જણાવી છે કે રજનીકાંતભાઈ પોતે દરજી કામ કરતા હતા. પોતાના દીકરાને મળવા માટે લંડન જવું હતું. દીકરો લંડનથી આવવા માટે રવાના પણ હવે થઈ ગયો છે. જુઓ, કરમની કઠિનાઈ જુઓ અથવા તો સંજોગો જુઓ કે જે પિતા દીકરાને મળવા જતા હતા, હવે દીકરાએ પિતાને એ છેલ્લી ઘડીએ જોવા માટે આવવું પડે છે. બિલકુલ. અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશની અંદર ખેડા જિલ્લાના
17 જેટલા મુસાફરોના દુઃખદ મોત નીપજ્યા હતા, જેની અંદર રામોલનું એક દરજી કપલ પણ આ દુર્ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવવાની વાત સામે આવી હતી. અત્યારે રામોલ ગામે ન્યૂઝ 18 ગુજરાત ટીમ પહોંચી છે. તેમના જે સોસાયટીના લોકો છે જોડાયા છે. મારું નામ હિરેન બેસવીનભાઈ પટેલ. એ એમના બાબાને લંડન ડૉક્ટર છે, એમને મળવા માટે ગયેલા. એટલે 8 તારીખથી રામોલથી અમદાવાદ ગયેલા અને 12 તારીખનું એમનું પ્લેન હતું. એમનો બાબો લંડન ડૉક્ટર છે, એટલે એમ લોકો ફેમિલીને મળવા માટે નીકળેલા. રજનીભાઈ કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? એમનો બાબો કેટલા વર્ષથી હતો? રજનીભાઈ તો અહીંયા આગળ મતલબ કે 50 વર્ષ ઉપરથી અહીં રહેતા રામોલ. એમનો જન્મ અહીંયા જ થયેલો અને એમનો બાબો 2 વર્ષથી લંડન ડૉક્ટર છે, એટલે ત્યાં ગયેલો. એમનો બાબો ડૉક્ટર અહીંયા સિવિલમાં ભણેલો, અમદાવાદ સિવિલમાં. અહીંયાથી રજનીભાઈ ક્યારે નીકળ્યા હતા છેલ્લે? તમારે અમારે 8 તારીખે બપોર 1 વાગે રામોલથી નીકળ્યા. ગઈકાલે જાણથી પછી આપ શું? ગઈકાલે મને 2 વાગે જાણ થઈ, પછી હું અહીંથી મારી ગાડી લઈને અને અમદાવાદ સિવિલે એમની ખબર લેવા માટે ગયેલો. આ તેમના પડોશી હતા. તેમનું કહેવું છે કે રજનીભાઈ છેલ્લા 50 વર્ષથી આ રામોલ ગામની અંદર રહેતા હતા. તેમનો પોતે દરજી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના બાબાને તેઓએ ડૉક્ટર બનાવ્યો હતો અને તે ડૉક્ટર બન્યા બાદ લંડન જાય છે અને લંડન ગયા બાદ તે સેટ થયા બાદ પોતાના માતા પિતાને ત્યાં આગળ પોતાની પાસે રહેવા માટે જ્યારે બોલાવે છે તેને મળવા માટે, તે દરમિયાન જ આ પ્લેન દુર્ઘટનામાં તેમના દુઃખદ મોત નીપજે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ ખેડા.